વાર્તા ટ્રેન. આ ટ્રેન રોજ રોકાય છે નવા સ્ટેશનો પર. તમને મળાવે છે એક નવી વાર્તા સાથે અને કેટલાય નવા પાત્રો સાથે. તો બધા મુસાફરો વાર્તાની મુસાફરી માટે તૈયાર. ચટણી. આપણી આજની વાર્તા છે ચટણી. આ વાર્તા લખી છે કોમલબેને. તો ધ્યાનથી સાંભળીએ આ વાર્તા. વાર્તા સાંભળ્યા પછી આપણે તેની ઉપર વાતચીત કરીશું. એક ધાણાનો છોડ હતો, બીજો લસણનો. એક દિવસ બંને વાતો કરતા હતા. ધાણાએ કહ્યું, મિત્ર, એક દિવસ આપણે મોટા થઈશું. લસણે પણ તેની હામાં હા મિલાવી. પછી ધાણાએ કહ્યું કે આપણો માલિક આપણા પાંદડાને ઘરે લઈ જશે અને ખાવામાં તેનો ઉપયોગ કરશે. ત્યારે લસણ બોલ્યું, તારી વાત બિલકુલ સાચી છે. એક દાદી રોજ અહીં આવે છે અને પ્રેમથી આપણને જુએ છે. હા, મેં પણ તેમને જોયા છે. ધાણાએ ઝડપથી કહ્યું, સાંભળ્યું છે કે દાદી માને ધાણા અને લસણની ચટણી બહુ ભાવે છે. પછી ધાણા અને લસણની નજર દાદી ઉપર પડી. બંને એક સાથે બોલ્યા, ચટણીની મજા લેવા માટે દાદી આવી રહ્યા છે. દાદી આપણા પાંદડાને સાથે લઈ જશે અને પછી તેની ચટણી બનાવીને ચટાકા લઈને મજાથી ખાશે. હવે તમે કહો કે આ વાર્તા કોની છે? ધાણા અને લસણની વચ્ચે શું શું વાતચીત થઈ રહી હતી? તમારા ઘરમાં કઈ કઈ વસ્તુની ચટણી બને છે? કોઈને પૂછીને લખો. તમને કઈ ચટણી સૌથી વધારે ભાવે છે? તે બધી જ વસ્તુઓની યાદી બનાવો અને અમારી સાથે ચર્ચા કરો. આવતીકાલે ફરી મળીશું એક નવી વાર્તા સાથે.